જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે મનુષ્યના શ્વસન અંગો અને શ્વાસોશ્વાસની ક્રિયા વિશેની વાત છે એ જોઈ હતી. આજે આપણે એક નવો મુદ્દો છે જેને આપણે આમ ગણીએ તો મનુષ્યનું નવા પ્રકારનું તંત્ર, જેમ પાચન તંત્ર આપણે ભણ્યા, શ્વસન તંત્ર ભણ્યા, એમ નવા પ્રકારનું તંત્ર છે એ રુધિરાભિસરણ તંત્ર તરફ નજર કરીએ એવું લાગે. કારણ કે રુધિરાભિસરણ તંત્ર છે એનું મેઇન જે અંગ છે એ રુધિર છે. જે રુધિરને વહેતું રાખે છે એ હૃદય છે અને હૃદય દ્વારા જ શરીરની અંદરનું આપણું જે રુધિર છે એ શુદ્ધ થાય છે. તો આજે આપણે બે મુદ્દા જોવાના છે. એક છે રુધિર વિશેની ટૂંક નોંધ, બીજી જે છે એ હૃદયની આકૃતિ જે મેં બોર્ડમાં દોરેલી છે હું તમને સમજાવીશ. બીજી વાત જોઈશું હૃદયની રચનાની આકૃતિ અને હૃદયની અંદર રુધિરનું પરિભ્રમણ કેવી રીતે થાય છે એ, અને જુદા જુદા પ્રાણીઓમાં હૃદય છે એ કેવા પ્રકારના હોય છે. બધાની અંદર મનુષ્ય જેટલું જટિલ રચના ધરાવતું હૃદય હોતું નથી, પરંતુ બધા જ પ્રાણીઓની અંદર રુધિર જે છે એ વહેતું રાખતું હૃદય છે એની કક્ષા પ્રમાણે હોય છે. એ આપણે એની ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા આપણે જોઈએ તો રુધિર, મેં પ્રશ્ન લખ્યો છે રુધિર વિશે ટૂંક નોંધ લખો. હવે રુધિર વિશેની ટૂંક નોંધ જોઈએ તો સૌથી પહેલા છે એ રુધિર છે એ પ્રવાહી સંયોજક પેશી છે. જો રુધિર છે એ પ્રવાહી સંયોજક પેશી છે. આ એક પહેલી વાત છે કે ભાઈ રુધિર પ્રવાહી સંયોજક પેશી છે. 9મા ધોરણની અંદર આપણે સંયોજક પેશી એટલે શું એની વાત આપણે જોયેલી છે. પછી બીજું કે રુધિરની અંદર આપણે બધા જાણીએ છીએ કે રુધિરમાં સૌથી પહેલા શ્વેતકણ, રુધિરની અંદર શ્વેતકણ, રક્તકણ, રુધિરની અંદર શ્વેતકણ, રક્તકણ અને ત્રાકકણ આવેલા હોય છે. આ ત્રણેયના કાર્યો પણ અલગ અલગ છે. જુઓ તો શ્વેતકણ જે છે જેને આપણે પ્લાઝ્મા કહીએ છીએ ઇંગ્લિશમાં, એ શ્વેતકણ છે આપણી રોગ પ્રતિકારક શક્તિ એટલે કે રોગો સામે આપણે રક્ષણ આપે છે. રક્તકણ છે લાલ રંગના છે, જેના લીધે જ આપણું રુધિર છે એ લાલ રંગનું દેખાય છે. આ જે શ્વેતકણ છે એ સફેદ રંગના હોય છે. જે ડેન્ગ્યુ, અત્યારે પણ તમે કોરોનાની અંદર પણ વાત સાંભળતા હશો, છાપાઓ જો વાંચતા હશો તો એમાં આવશે કે કોરોનાથી સારી થયેલી વ્યક્તિએ પ્લાઝમા ડોનેટ કર્યા. આવો એક શબ્દ આવે છે. પ્લાઝમા એટલે શ્વેતકણ. આપણા શરીરની અંદર રહેલા શ્વેતકણ જે છે એ આપણા શરીરની અંદર કોઈ પણ રોગ થાય ત્યારે એ રોગથી બચવા માટેનું રસાયણ છે ઓટોમેટિકલી ઉત્પન્ન કરે છે. જ્યારે કોઈ વ્યક્તિને એ રોગ મટી ગયો હોય તો એની અંદર ફરી વખત જો એ રોગ આવવાની શક્યતા રહે તો એ રોગનું રસાયણ છે એ શ્વેતકણ જાતે જ ઉત્પન્ન કરી લે છે. એટલા માટે કોરોનાગ્રસ્ત વ્યક્તિ જો સારી થઈ હોય તો એનો મતલબ એવો થયો કે એના શ્વેતકણોએ કોરોના સામે રક્ષણ માટેનું રસાયણ બનાવી દીધું છે. એટલે એ વ્યક્તિના શ્વેતકણો લઈને જો બીજી વ્યક્તિને આપવામાં આવે તો એ શ્વેતકણોને ખબર છે કે આ રોગના જંતુ માટે કયું રસાયણ જરૂરી છે. એ રસાયણ ઉત્પન્ન કરે તો સામેની વ્યક્તિ છે સારી થઈ જાય. એટલે કે આપણે એને આપણા શરીરના સૈનિકો પણ કહીએ છીએ. રક્તકણ છે એ આપણા શરીરની અંદર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વહન સાથે સંકળાયેલા છે. અને દ્રાવકણો છે બે કામ કરે છે. એક તો રુધિરને જામતું બચાવે છે, પણ જો કોઈ જગ્યાએ આપણા શરીરની અંદર રુધિર વહી જતું હોય બહાર તો ત્રાવકણો છે રુધિર જામી જવાની ક્રિયા સાથે સંકળાયેલા છે. એટલે આપણા શરીરની અંદર રુધિરમાં 3 પ્રકારના કણો છે, શ્વેતકણ, રક્તકણ અને ત્રાવકણો છે એ આવેલા છે. ત્યાર પછી આ રુધિરમાં જો બરાબર સમજો, આપણા રુધિરની અંદર ખનિજ દ્રવ્યો, આ રુધિરમાં રુધિર રસ, આપણા શરીરમાં રહેલો રુધિર રસ એ
રુધિર રસની અંદર જ આ બધું આવેલું છે. જેમ કે કોષ રસની અંદર કોષની અંગિકાઓ આવેલી છે, એમ રુધિર રસની અંદર આ ત્રણેય કણો આવેલા છે. ઉપરાંત આપણા શરીરના અંદરના જે જરૂરી છે એ રુધિર રસ છે, ખનિજ દ્રવ્યો, પછી પોષક દ્રવ્યો, ખનિજ દ્રવ્યો, પછી પોષક દ્રવ્યો અને ઉત્સર્ગ દ્રવ્યોનું વહન કરે છે. રુધિર રસ છે એ આપણા શરીરની અંદર, આપણે એની વાત કરી કે યાદ રાખજો કે પાચન તંત્રની અંદર પચેલો ખોરાક છે એ નાના આંતરડાની દિવાલ દ્વારા રુધિરમાં શોષાય છે. તો એ ટાઈમે રુધિરની અંદર જે ખોરાકના કણો જે શોષાણા છે એ રુધિર રસ દ્વારા ક્યાં પહોંચે છે? કોષ સુધી પહોંચે છે. તો એ કામ એના વહનનું કરે છે. પછી બીજું જે છે એ રક્તકણ, એ તમને હમણાં કીધું એમ, રક્તકણ એ ઓક્સિજનનું વહન, રક્તકણ એ ઓક્સિજનનું શું કરે છે? વહન કરે છે. આ ઉપરાંત રુધિર એ ઘણા જ પોષક દ્રવ્યો અને ક્ષારનું વહન, ઘણા પોષક દ્રવ્યો અને ક્ષારનું શું કરે છે? વહન કરે છે. પછી રુધિરમાં રહેલા ત્રાગકણો એ રુધિર જામી જવાની ક્રિયા સાથે સંકળાયેલા છે. અને છેલ્લો મુદ્દો, શરીરમાં રુધિરનું વહન હૃદય દ્વારા થાય છે. જો આ બરાબર સમજો કે રુધિર એ પ્રવાહી સંયોજક પેશી છે. રુધિરમાં મુખ્ય 3 કણ, શ્વેતકણ, રક્તકણ અને ત્રાગકણ આવેલા છે. અને આ રુધિરમાં આ ત્રણેય કણો ઉપરાંત આ બધું જે છે ક્યાં રહેલું છે? રુધિર રસમાં રહેલું છે. રક્તકણ એ ઓક્સિજનનું વહન કરે છે, ઘણા જ પોષક દ્રવ્યો અને ક્ષારનું વહન. આપણા શરીરનું ટોટલી પરિવહન તંત્ર રુધિર દ્વારા થાય છે, એમ કહો તો પણ ચાલે. અને રુધિરમાં રહેલા ત્રાગકણો રુધિર જામી જવાની ક્રિયા સાથે સંકળાયેલા છે. અને છેલ્લે રુધિરનું વહન છે એ કોના દ્વારા થાય છે? તો કે ભાઈ રુધિરનું વહન છે એ હૃદય દ્વારા છે એ થાય છે. તો હવે આપણે જોવાનું છે ટૂંકનોંધ લખો હૃદય. જો હૃદયની આકૃતિ છે એટલા માટે મેં અગાઉ દોરી રાખી છે. શું કામ અગાઉ દોરી રાખી? કારણ કે આકૃતિ મોટી છે. તમારે પણ 2-3 વાર પ્રેક્ટિસ કરશો એટલે આ આકૃતિ તમને છે એ દોરતા આવડી જશે. જો બરાબર ધ્યાન રાખજો, હૃદયની આકૃતિ છે એની અંદર શિરાઓ અને ધમનીઓ છે, એની અંદર 4 ખંડો છે. કયા 4 ખંડો છે એની વાત આપણે જોવાની છે. એટલે આપણે હવે જોઈએ કે હૃદય, આમાં આપણે છે કે હૃદયની રચના જોઈશું. શરૂઆતમાં આપણે શું જોઈશું? હૃદયની રચના. તમે મિત્રો આકૃતિ જોઈ લો બરાબર. આમાં છે કે ખાસ ધ્યાન રાખવાનું છે, હૃદયને સહેજ આમ ત્રાંસું દોરવાનું છે. આપણે જ્યારે ચાલુ થશે સ્કૂલ ત્યારે હું તમને ફરી વખત આકૃતિ દોરાવીશ. અત્યારે મારી ઈચ્છા એવી જ હતી કે ચાલુ વિડીયોમાં આકૃતિ દોરું, પણ ચાલુ વિડીયોમાં જો આવડી મોટી આકૃતિ દોરવા બેસું તો મિનિમમ 7 થી 8 મિનિટ થાય. એટલા માટે મેં આકૃતિ છે એ પહેલા દોરી નાખી, પણ એમાં તમે જુઓ સહેજ ત્રાંસું દોરવાનું છે. પછી આ ભાગ જે છે એ નીચેનો ભાગ છે લાંબો. આ ભાગ એને સિમેટ્રિકલ મળતો હોવો જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ જ્યારે આકૃતિ દોરે છે ત્યારે શું થાય છે કે આ ભાગ મોટો કરી નાખે. આ જે શિરાઓ અને ધમની વાળો ભાગ છે મોટો કરી નાખે. હૃદય છે એવું ઊંધું કરે, એવું ન થાય. બરાબર છે? આમ સિમેટ્રિકલ છે એ થવું જોઈએ. આમ તમે ગણો તો 1 ભાગા અને 2 ભાગા તમે ભાગ પાડો તો 1 ભાગ ન થવું જોઈએ, 2 ભાગના જગ્યા છે એ આ ભાગમાં હોવું જોઈએ. તો તમારી આકૃતિ છે એ સરસ લાગશે.
તમે બરાબર આકૃતિ જોઈ લો. આકૃતિની અંદરની વાત આપણે છે એ જોઈએ તો 4 ભાગ છે. આ જમણું કર્ણક, આ ડાબું કર્ણક, આ જમણું ક્ષેપક અને આ જે છે એ ડાબું ક્ષેપક. એમ 4 ભાગની અંદર આપણું રુધિર છે એ વહેંચાયેલું છે. એટલે આપણું મનુષ્યનું રુધિર છે, હૃદય છે એ એમ કહેવાય કે ચતુષ્ખંડીય છે. કેવું છે? ચતુષ્ખંડીય હૃદય છે એ આપણું છે. ત્યાર પછી હવે બીજું જુઓ કે હવે આપણે મૂળ વાત ઉપર આવીએ તો આપણું હૃદય જે છે એ બરાબર સમજો તો કે હૃદય ક્યાં આવેલું છે? તો કે અહીંયા આપણી ડાબી બાજુ, સેજ ત્રાંસુ. અહીંયા નથી, જો આપણું હૃદય છે અહીંયા છે. સેજ ક્યાં છે? આ ફેફસા છે આપણા બે, આ બંને છે ફેફસા છે. તો ડાબા ફેફસાથી અહીંયા વચ્ચેનો ભાગ કહેવાય. તો અહીંથી સેજ આ બાજુ અહીંયા છે એ આપણું હૃદય, એટલે કે ફેફસાની સેજ ડાબી બાજુએ આ મનુષ્યનું હૃદય આવેલું છે. એક વાત થઈ. બીજું, મનુષ્યનું હૃદય છે કેવું છે? એનું કદ મુઠ્ઠી જેવું, મનુષ્યની મુઠ્ઠી જેવડું છે એ કદ ધરાવે છે. અને ત્રીજી વાત મેં તમને કરી કે મનુષ્યનું હૃદય છે એ કેવું છે? તો કે ચતુષ્ખંડીય છે. એટલે કે ચતુષ્ખંડીય એટલે કે 4 ભાગમાં, એટલે કે 4 ખંડમાં વહેંચાયેલું છે, જેમાં 2 કર્ણક અને 2 ક્ષેપક. જમણું કર્ણક, ડાબું કર્ણક, જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક. એમ 4 ખંડની અંદર મનુષ્યનું હૃદય છે એ વહેંચાણેલું છે. તો આપણે એટલું પહેલા લખીએ તો કે ભાઈ મનુષ્યનું હૃદય, માનવીનું હૃદય, માનવીનું હૃદય છાતીના પોલાણમાં સહેજ ડાબી બાજુએ આવેલું છે. માનવીનું હૃદય છાતીના પોલાણમાં સહેજ ક્યાં આવેલું છે? ડાબી બાજુએ આવેલું છે. બીજું, તે મુઠ્ઠી જેવા કદનું છે. બીજી વાત છે કે તે કેવું છે? મુઠ્ઠી જેવા કદનું છે. આપણા મનુષ્યની મુઠ્ઠી જેવું એનું કદ છે. કોનું? હૃદયનું. ત્રીજું વાત છે કે તે 4 ખંડમાં વહેંચાયેલું છે. એટલે કે તે ચતુષ્ખંડીય રચના ધરાવે છે. મનુષ્યનું હૃદય કેટલા ભાગમાં વહેંચાયેલું છે? 4. એટલે કે તે ચતુષ્ખંડીય રચના ધરાવે છે. મનુષ્યનું હૃદય છે 4 ભાગમાં, જેમાં 2 કર્ણક, ડાબું કર્ણક અને જમણું કર્ણક તથા 2 ક્ષેપક, ડાબું ક્ષેપક અને જમણું ક્ષેપક આવેલા છે. પછી બીજી વાત છે, આ ડાબું જમણું કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે અહીં આ એ ત્રિદલ વાલ્વ આવેલો છે. એટલે કે જમણા ક્ષેપક અને જમણા કર્ણક વચ્ચે ત્રિદલ વાલ્વ આવેલો છે. જ્યારે જો આ ડાબું ક્ષેપક અને ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક એમની વચ્ચે આ જે છે એ દ્વિદલ વાલ્વ આવેલો છે. એટલે કે ત્રિદલ વાલ્વ આવેલો છે જ્યારે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ
ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ. અહીંયા ત્રિદલ. જો આમ તમે યાદ રાખો ને તો એમ લખાય જમણામાં અક્ષર કેટલા છે 3. જમણું એટલે દ્વિદલ. ડાબુ કેટલા અક્ષર 2 એટલે દ્વિ. ડાબુ એટલે દ્વિ એટલે 2. ડાબુ એટલે 2. આ ભૂલ ન પડે એ ધ્યાન રાખજો કે ઘણી વખત આપણે લખતા હોય તો એવું લખાય છે કે જમણા ક્ષેપક અને જમણા ક્ષેપક એટલે દ્વિદલ. આમાં દ્વિદલ લખાય છે એમ નહીં. તમે અક્ષર કેટલા લખ્યા 3 એટલે દ્વિ લખવાનું. અક્ષર કેટલા લખ્યા 2 એટલે હું લખવાનું દ્વિદલ વાલ્વ આવેલો છે. ત્યાર પછી બીજી વાત છે કે ક્ષેપકો જે છે ક્ષેપકોની દીવાલ હૃદયમાં ક્ષેપકોની દીવાલ છે એ જાડી છે જ્યારે કર્ણકોની દીવાલ પ્રમાણમાં પાતળી હોય છે. ક્ષેપકોની દીવાલ કેવી છે જાડી જ્યારે આની દીવાલ જે છે એ પાતળી હોય છે. પછીની વાત આવે છે કે અહીંયા જો એક બીજી વાત જોવાની છે કે એક નાનો એવો મુદ્દો છે એટલે હું આખું ઘૂસવું ન પડે એટલે સાઈડમાં લખું છું કે જમણા કર્ણકમાં જે છે એ O2 વિહીન રુધિર જમણા કર્ણકમાં O2 વિહીન રુધિર હોય છે. ડાબા કર્ણકમાં જ્યારે ડાબા કર્ણકમાં O2 યુક્ત એટલે O2 વાળું રુધિર હોય છે. ક્યાંથી આવે છે હમણાં આપણે હૃદયમાં રુધિરના પરિભ્રમણનો મુદ્દો જોઈએ એટલે ત્યારે લખશો. એવી જ રીતે જમણા ક્ષેપકમાં પણ O2 વિહીન રુધિર અને ડાબા ક્ષેપકમાં O2 યુક્ત રુધિર હોય છે. જો મિત્રો અહીંયા આ વાત પૂરી છે. તમને 3 માર્કમાં પ્રશ્ન પૂછાય ટૂંકનો લખો હૃદય આકૃતિ દોરવાની આટલા મુદ્દા લખવાના. ફરી વખત ચર્ચા કરેલો મુદ્દાની કે માનવીનું હૃદય છાતીના ગોળાર્ધમાં છે ડાબી બાજુએ આવેલું છે. તે મુઠ્ઠી જેવા કદનું છે. તે 4 ખંડમાં વહેંચાયેલું છે એટલે કે ચતુષ્ખંડીય છે. તેમાં 2 કર્ણક અને 2 ક્ષેપક આવેલા છે. બરાબર. એટલે આપણે એને એમ કહેવાય ચતુષ્ખંડીય વહેંચાયેલું છે. 2 કર્ણકમાં ડાબું કર્ણક અને જમણું કર્ણક, 2 ક્ષેપકમાં ડાબું ક્ષેપક અને જમણું ક્ષેપક. હવે જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે દ્વિદલ વાલ્વ છે જ્યારે ડાબા ક્ષેપક અને ડાબા કર્ણકની વચ્ચે દ્વિદલ વાલ્વ આવેલા છે. ક્ષેપકોની દીવાલ જાડી છે જ્યારે કર્ણકોની દીવાલ કેવી છે પાતળી છે. જમણા કર્ણકમાં O2 વિહીન રુધિર હોય છે જ્યારે ડાબા કર્ણકમાં O2 યુક્ત રુધિર હોય છે. જમણા ક્ષેપકમાં પણ O2 વિહીન રુધિર અને ડાબા ક્ષેપકમાં O2 યુક્ત રુધિર હોય છે. આટલી વસ્તુ છે એ આપણે હૃદયની રચના કહેવાય. અને શું કહેવાય હૃદયની રચના. બરાબર યાદ રાખજો. અહીંયા 2 પ્રશ્નો છે એના તમને બેને સરખા લાગે. હમણાં હું જ્યારે લખાવીશ કે આપણે હૃદયમાં રુધિરનું પરિભ્રમણ સમજાવો. આનો પછીનો મુદ્દો આપણો એ છે હૃદયમાં રુધિરનું પરિભ્રમણ સમજાવો. ત્યારે પણ જો પ્રશ્ન મોટો પૂછાય તો આપણે આકૃતિ તો દોરવાની જ છે. આમાં પણ આકૃતિ તો દોરવાની છે. આકૃતિ એક જ વખત આપેલી છે. આપણે 2 પ્રશ્નની અંદર પ્રશ્નના માર્ક ઉપર છે એ ડિપેન્ડ રહે અને આકૃતિ છે એ દોરવાની રહે છે. એટલે હવે આપણે લખવાનો છે મુદ્દો કે હવે કયો મુદ્દો લખવાનો છે કે હૃદયમાં રુધિરનું પરિભ્રમણ સમજાવો. હવે આપણે એ વસ્તુ છે એ સમજવાની છે. હવે આપણને ખબર છે કે હૃદયની અંદર 4 ખંડો આવેલા છે. હૃદયની અંદર રુધિર ક્યાંથી આવે છે તો કે હૃદયની અંદર છે ને રુધિર આપણા શરીરની અંદરનું રુધિર છે એ શિરાઓ મારફતે ક્યાં આવે છે. એ શિરા એટલે શું એ આપણે આના પછી ભણશું. પણ અત્યારે આપણે એમ કહીએ કે જે ધમનીઓ છે એ હૃદયમાં રુધિર લાવે એને શિરા કહેવાય. અને જે ધમનીઓ છે એટલે જે રુધિર વાહિનીઓ છે એ હૃદયમાંથી રુધિરને શરીરના વિવિધ ભાગોમાં લઈ જાય એને ધમની કહેવાય.
એટલે આપણે અત્યારે એમ કહીએ કે જે હૃદયમાં રુધિર લાવે છે એ શિરાઓ જે છે એ બે શિરાઓ દ્વારા આપણા સમગ્ર શરીરનું છે એ રુધિર હૃદયમાં આવે છે, જેમાં આપણે લખ્યું છે પશ્વ મહાશિરા અને અગ્ર મહાશિરા. આ બંને શિરાઓ દ્વારા છે એ રુધિર આપણું ક્યાં આવે છે? જમણા કર્ણકમાં. હવે બીજી એક વાત પણ મારે તમને સમજાવવી પડશે કે આપણા શરીરની અંદરથી આવતું રુધિર એ કેવું હશે? તો આપણા શરીરની અંદરથી આવતું રુધિર છે એ O2 વિહીન હશે અને CO2 યુક્ત હશે. કે આપણા શરીરની અંદર થતી વિવિધ પ્રકારની ચયાપચયની ક્રિયા દરમિયાન, બરાબર યાદ રાખજો, આપણા શરીરમાં થતી વિવિધ પ્રકારની ચયાપચયની ક્રિયાથી ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ રુધિરમાં ભળે છે અને એ રુધિર છે એ શિરા મારફતે, બે શિરાઓ આપણા શરીરની જે છે અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા, નાની નાની શિરાઓ ભેગી થઈ અને આ બે શિરાઓનું નિર્માણ કરે છે. અગ્ર મહાશિરા એટલે આગળ હૃદયની ઉપરના ભાગનું જે છે, બરાબર, આપણા શરીરમાં હૃદયની ઉપરના ભાગનું જે છે આખું માળખું છે એનું રુધિર અગ્ર મહાશિરા દ્વારા હૃદયમાં આવે છે, જ્યારે શરીર નીચેનું જે માળખું છે, હૃદયની નીચેનું જે માળખું છે એનું પશ્વ મહાશિરા દ્વારા છે એ ક્યાં આવે છે? જમણા કર્ણકમાં આવે છે. બરાબર યાદ રાખજો કે જમણા કર્ણકમાં શિરાઓ મારફતે રુધિર આવે છે. હવે મારો પ્રશ્ન તમે જવાબ જો તમને આમનામ આવડી ગયો હોય કે તેમાં CO2 યુક્ત રુધિર આવ્યું છે, આ રુધિર કેવું કહેવાય? અશુદ્ધ રુધિર. કેવું રુધિર કહેવાય? અશુદ્ધ રુધિર. એટલે સૌથી પ્રથમ આખા શરીરની અંદર O2 યુક્ત, જેને આપણે શુદ્ધ રુધિર કહીએ છીએ, એ ક્યાં આવે છે મિત્રો? તો એ CO2 યુક્ત રુધિર જે છે એ જમણા કર્ણકમાં આવે છે. બરાબર એ જ સમયે, જે સમયે અહીંયા રુધિર આવે છે એ જ સમયે ડાબા કર્ણકમાં બે શિરાઓ છે, ફુફુસીય બે શિરાઓ છે. જો આપણા શરીરની અંદર અપવાદ છે, આપણે હમણાં તમને મેં વાત કરી એમ કે શરીરમાંથી રુધિર લાવે છે એને આપણે શિરાઓ કહીએ છીએ અને હૃદયમાંથી રુધિર શરીરમાં લઈ જાય છે અને આપણે ધમની કહીએ છીએ. બે અપવાદ છે. એમાં એક બરાબર યાદ રાખજો, આપણા શરીરની અંદરની બધી જ શિરાઓ જે છે એની અંદર CO2 યુક્ત એટલે કે અશુદ્ધ રુધિર છે, જ્યારે આખા શરીરની અંદર એક જ શિરા એવી છે કે જેમાં O2 યુક્ત રુધિર છે અને એ શિરા છે એ ફુફુસીય શિરા છે. તો અહીંયા ફુફુસીય શિરા એટલે કે ફેફસામાંથી, ફેફસામાં રુધિર શું કામ થાય છે? ફેફસા આપણાની પહેલા જોયું કે ભાઈ ફેફસામાં છે એ વાયુનો આપ-લે થાય છે કે O2 છે એ રુધિર વાયુ કોષ્ઠોમાંથી રુધિર કેશિકાઓમાં વાયુ કોષ્ઠો છે એ વાયુ કોષ્ઠો દ્વારા રુધિર કેશિકાઓની અંદર આવેલું રુધિર જે છે એ શું કરે છે? તો કે ત્યાં O2 ગ્રહણ કરે છે અને CO2 આપી દે છે. એટલે આજે ફેફસાની અંદર રહેલી જે શિરાઓ છે એ O2 લેવા માટે ક્યાં જાય છે? ફેફસામાં જાય છે અને CO2 ને ત્યાં શું કરી દે છે? છોડી દે છે. તો અહીંયા આ ડાબા કર્ણકની અંદર ફુફુસીય શિરા દ્વારા છે એ રુધિર આવે છે, એટલે આ O2 યુક્ત રુધિર છે, આ છે CO2 યુક્ત રુધિર છે. આ રુધિરને આપણે શુદ્ધ રુધિર કહીએ છીએ, આ રુધિરને આપણે અશુદ્ધ રુધિર કહીએ છીએ. એટલે બંને કર્ણકની અંદર અત્યારે રુધિર આવી ગયું છે. બરાબર તમને સમજો. અત્યારે હું તમને પ્રશ્ન પહેલા સમજાવી દઉં છું, પછી આપણે લખશું. તો બંને કર્ણકની અંદર અત્યારે રુધિર આવી ગયું છે. જમણા કર્ણકમાં કેવું છે મિત્રો? અશુદ્ધ રુધિર છે. ડાબા કર્ણકમાં કેવું છે મિત્રો? શુદ્ધ રુધિર છે. હવે આ કર્ણકો છે એ બંને કર્ણકો એક સાથે, સાંભળજો, એક સાથે સંકોચન પામે છે. સંકોચન પામે છે એના લીધે અહીંયા ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ એ વાલ્વ ખુલી જાય છે. વાલ્વનો મતલબ શું થાય કે વન વે જેવું છે. અહીંથી રુધિર આવી શકે, બહાર ન જાય. તમે સાયકલમાં જે છે વાલ એને વાલ ટ્યુબ કહો છો, યાદ છે ને? એટલે હવા અંદર જાય ખરી, સાયકલના ટાયરમાં કે ટ્યુબમાં હવા જાય છે ખરી, પણ રિટર્ન આવતી નથી. એમાં આ વાલ્વ છે. તો આ વાલ્વ છે, અહીંથી રુધિર જવા દેશે, બરાબર? એટલે અહીંયા આ બંને વાલ્વ જે છે, ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ ખુલે છે. એટલે રુધિર છે એ આ રુધિર કેવું હતું મિત્રો? જો બરાબર યાદ રાખજો,
આ રુધિર છે એ અશુદ્ધ રુધિર છે. આ કેવું રુધિર છે મિત્રો? શુદ્ધ રુધિર. બરાબર. શુદ્ધ અને અશુદ્ધ આપણે કઈ ભાષામાં વાત કરી છે? તો કે O2. એટલે આ જે છે એ CO2 યુક્ત રુધિર છે. આ કેવું છે? O2 યુક્ત રુધિર છે. તો એ રુધિર ક્યાં આવ્યો? તો કે એ રુધિર અહીંયા જમણા કર્ણકમાં આવ્યો. અહીંથી ક્યાં આવ્યો? જમણા ક્ષેપકમાં આવ્યો. અહીંયા જમણા ક્ષેપકમાં આવ્યો, અહીંયા ડાબા ક્ષેપકમાં આવ્યો. તો આ બંને રુધિર જે છે એ બરાબર સમજો. O2 યુક્ત રુધિર છે એ જમણા ક્ષેપકમાં આવ્યું. બરાબર. CO2 યુક્ત રુધિર છે જમણા ક્ષેપકમાં આવ્યું. O2 યુક્ત રુધિર ક્યાં આવ્યું? ડાબા ક્ષેપકમાં. હવે બંને ક્ષેપકોનું એક સાથે સંકોચન થતા આ જે O2 વાળું જે રુધિર છે એ ફૂફૂસીય ધમની દ્વારા અહીંયા જમણા ક્ષેપકની સાથે જોડાયેલી ફૂફૂસીય ધમની દ્વારા ફેફસામાં જાય છે. જ્યારે O2 યુક્ત જે રુધિર છે એ અહીંયા આપણા શરીરની અંદર રહેલી અગ્ર મહાધમની અને પશ્ચિમ મહાધમની દ્વારા શરીરના વિવિધ ભાગોમાં જાય છે. તો અહીંયા રુધિરની અંદર જે છે પછી આ રુધિર છે એ ફેફસામાં ગયું, ફેફસામાંથી ફૂફૂસીય ધમની દ્વારા પાછું આવ્યું. આ રુધિર છે શરીરના વિવિધ અંગોમાં ગયું, વિવિધ અંગોમાં જુદા પ્રકારની ચયાપચયની ક્રિયાઓ થઈ અને એ રુધિર પાછું અહીંયા આવ્યું. તો આવી રીતે સાયકલ જે છે એ ફરે છે. એટલે અહીંયા રુધિરની અંદર અભિસરણ જે છે, હૃદયમાં રુધિરનું અભિસરણ, એ વાત છે એ આવી રીતે અહીંયા સમજાવેલી છે. એટલે હવે આપણે અહીંયા જોઈએ તો લખીએ કે હૃદયમાં રુધિરનું પરિભ્રમણ સમજાવો. હૃદયમાં રુધિરનું પરિભ્રમણ સમજાવો. જો મિત્રો સૌથી પહેલા તો કે અહીંયા સૌપ્રથમ શરીરના વિવિધ ભાગો, શરીરના વિવિધ ભાગોમાંથી O2 વિહીન રુધિર શિરાઓ દ્વારા જમણા કર્ણકમાં આવે છે. આ એક વાત, જમણા કર્ણકમાં આવે છે. પછી બીજી વાત છે, આ જ સમયે ફૂફૂસીય શિરા દ્વારા O2 યુક્ત રુધિર એ ડાબા કર્ણકમાં આવે છે. આ જે છે એ રુધિર ક્યાં આવે છે? ડાબા કર્ણકમાં. આપણે વાત કરી. બરાબર. હવે કર્ણકોનું સંકોચન થતા તે રુધિર દીદલ વાલ્વ અને મારફતે ડાબા અને જમણા ક્ષેપકમાં આવે છે. ડાબા અને જમણા ક્ષેપકમાં આવે છે. હવે બંને ક્ષેપકોનું સંકોચન થતા ડાબા ક્ષેપકનું O2 યુક્ત રુધિર એ વિવિધ ધમનીઓ મારફતે શરીરના વિવિધ
છે. જ્યારે જમણા ક્ષેપકનું રુધિર ફુફુસીય ધમની મારફતે ફેફસામાં જાય છે. ફુફુસીય ધમની મારફતે આમ ફેફસામાં O2 અને CO2 ને આપલે થાય છે. તો અહીંયા જુઓ, હવે બરાબર સમજી લો. આ હૃદય આકૃતિ બરાબર દોરજો. આ હૃદયની અંદર રુધિરનું પરિભ્રમણ છે એ કઈ રીતે થાય મેં તમને પહેલા સમજાવ્યું, પછી લખાયું છે. આ બરાબર લખી લેજો. આ બંને પ્રશ્નો છે, હૃદયની રચના અને હૃદયમાં રુધિરનું પરિભ્રમણ, બરાબર સમજી લેજો. આકૃતિ બરાબર દોરજો અને આ બંને પ્રશ્નો છે એ વ્યવસ્થિત રીતે પાકા કરજો. આવતા વિડિયો લેક્ચરમાં છે એ આપણે આગળ જોઈશું. અત્યારે એટલું રાખીએ છીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.